टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત હવે કરીએ શાળાઓની કે જ્યાં જ્ઞાન સહાયક જ હાજર ન થતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી છે। શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષક યોજના બંધ કરી જ્ઞાન સહાયક યોજના શરૂ કરી। શિક્ષણ વિભાગે કાયમી શિક્ષકોની ભરતી ન કરતા બાળકો અભ્યાસથી વંચિત રહે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો હાજર ન હોવાના કારણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે। અમારે શાળામાં એસએસ ને ગુજરાતીના શિક્ષકની અભાવ છે। અમે સરખું ભણવાનું પ્રાપ્ત નથી કરી શકતા। અમને અમારો જે ગોલ અચીવ કરવો છે એ નથી મેળવી શકતા। જે અમે ગુજરાતી તો પણ કરી શકીએ છીએ, પણ જે એસએસમાં જે ઇતિહાસનું આવે, ભૂગોળનું આવે, અમે સરખી રીતે નથી કરી શકતા અને એનાથી અમારી ભણવા પર પણ બહુ અસર થાય છે। અમારું રિઝલ્ટ બી છે અને અમારી આ વખતે પરીક્ષા પણ નજીક છે, તો એ બી અમે સરખી રીતે નથી ક્લિયર કરી શકતા। ભણવામાં ખૂબ જ પ્રોબ્લેમ આવી રહી છે અને બોર્ડની એક્ઝામ આ વખતે ઘણી નજીક છે, જેના લીધે અમારો અભ્યાસ બી એમાં બોર્ડનું રિઝલ્ટ બી અમારું ડાઉન થઈ શકે છે। તો અમે સરકાર જોડે એ જ માંગ કરીએ છીએ કે અમને શિક્ષક પ્રોવાઈડ કરે, જેના લીધે અમે સારું ભણી શકીએ અને અમારું કરિયર બનાવી શકીએ। એટલે મેઇન સબ્જેક્ટમાં સર ના હોય એટલે અમારે સારા માર્ક્સ માટે કઈ રીતે મેળવવા, એટલે અમને એમાં બહુ ડિફિકલ્ટી પડે છે। સારા માર્ક્સ અમારો જે ગોલ હોય અમે અચીવ નહીં કરી શકતા। અમને પૂરતા શિક્ષક ના મળે તો અમારે કેટલું બધું કરિયર બનાવવાનું છે, અમે કઈ રીતે બનાવીએ। તો હું સરકારની એક જ માંગ છે કે અમને પૂરતા શિક્ષક મળે, અમે અમારો ગોલ અચીવ કરી શકીએ અને અમારા દેશનું બધું નામ અમે રોશન કરી શકીએ। જ્ઞાન સહાયકની યોજનાની પરિસ્થિતિ એ છે કે એ લોકોને મેરિટ ઉપર શાળા પસંદગી હોય છે, શાળા પસંદ કરીને પણ હાજર થતા નથી। એટલે આજે પરિસ્થિતિ એ છે કે મારી કે શાળામાં માની લો કે 8 જગ્યા છે જ્ઞાન સહાયકની, તો 8માંથી 2 કે 3 હાજર થયા છે, 4, 5 હાજર નથી થતા। તાત્કાલિક અમને તમે ફરીથી પ્રવાસી શિક્ષકની યોજના દાખલ કરો।